આજના બહુ જાણવા જેવા સમાચારથી ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટમાં લાયસન્સ કઢાવવાનું. લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં જતું રહેવું, જેટલા બધા કાગળ હોય ભેગા કરીને બધા આરટીઓમાં આલી દેવાના અને તોથી સીધું ટેસ્ટ માટે અંજનામાં જતું રહેવું. ડ્રાઇવિંગ ટેસ્ટમાં જો એક વખત ટેસ્ટ લઈ લેવો, નહીં તો નપાસ થો એટલે સીધી ગાડી જવા દેવાની અંજના ટેસ્ટમાં. અને તો તમે જોઈ શકો છો, પેલું જોઈ લેવાનું કેવા આઠડા ને વળોક્યા ને ઢાળ ને બાળ ને રિવેશ ને બીએસ બધું આવે છે. આપણે તો મગજ ભમી જાય. અને હવે ગાડી જાય છે સીધી ટેસ્ટમાં. તો જોઈ શકો છો તમે મિત્રો, પહેલાં સીધી જવા દેવાની, તો ઊભી રાખવાની અને રિવેશમાં એક ખોપચામાં પાર્કિંગ કરવાની હોય છે. આ પાર્કિંગમાં પેલા સાઈડમાં ધોપલા ઊભા કરેલા હોય છે, એને ગાડી અડવી ના જોવે, નહીં તો નપાસ થજો. એટલે ધ્યાન રાખવું. અને પાર્કિંગ થઈ જાય એમ કેમ તો તોથી સીધી જવા દેવાની. આગળ ઢાળ આવશે, એ ઢાળ ઉપર ગાડી તમારે 3-4 સેકન્ડ ઊભી રાખવાની અને પાછી ના પડે એનું ધ્યાન રાખવાનું. તોથી એમ કેમ પાર કરી અને સીધો તમારે જવાનું રહેશે. એક આઠડો દોરેલો હશે ઇંગ્લિશમાં, વળોક્યાની જેમ ને હાપોલિયાની જેમ. તો આ હાપોલિયું તમારે પાર કરવાની રહેશે. જોઈ શકો છો, સ્ટીરિંગ ઓમથી ઓમ વાળવાનું, ઓમથી ઓમ વાળવાનું. શક્કર આવી જાય ભાઈ. અને તો એમ કેમ આઠડો પાર કર્યા પછી સીધી આગળ ગાડી જવા દેવાની અને તોથી પાછી પાડતી ગાડી આવવા દેવાની. અને આ બાજુ દંડી કહું ઊભા કર્યા ને તો ખાસ અડવું ના જોવે, નહીં તો નપાસ થશો. અને નપાસ થશો તો ફેર લાયસન્સની પરીક્ષા આપવી પડશે. અને જો રિવેશમાં પાર્કિંગ થઈ જાય, આ પાર્કિંગ થઈ જાય એટલે તમે પાસ સમજી લેજો. અને આવા નવા સમાચાર જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો, જય માતાજી.